ગુડ મોર્નિંગ બધાની સીતારામ જય શ્રી કૃષ્ણ. તો જો અત્યારે અટામે ઉઠીને આપણે વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું અને અટામે જરા ઠંડીની સિઝન ચાલુ થઈ ગઈ તો આપણે સ્વેટરે પહેરી લીધું. તો બસ સૂર્યોદય સરસ મજાનું છે મોર્નિંગમાં અટામે ઝાડવાને વિચારેથી જો નીકળી મસ્તીના. આમાં તો એના તડકો લેવો હોય ને તો આવવું પડે. ઘરને સામું જ છે સરસ મજાનું જો તડકો આવે અહીંયા. બાકી ઓલી બાજુ આખી ઠંડી લાગે ને સાયું પડે ને આ બાજુ જ સીધો તડકો આવે અહીંયા સામો ઘરને ને અહીંયા બેહું હોય તો એ બેહાઈ ચોખડી સીને રાખી દીધી ભરત અહીંયા બેહીને તડકો લઈએ ને આજતા જાણી ને ટાઈમ તો સરસ મજાને જસું રીતે દઉં ગેગા ને બસ એવું હે ને પોપિયામાં સરસ મજાને જો પોપિયા આવ્યા પણ જે પાકતા નથી એક દી પાક્યા હતા તે ખાઈ લીધા. મીઠા એવા હે ને આપણે ફુદીનો હતો એ તો જો કાઢવો પડ્યો કારણ કે બહુ જ ચેલો થઈ ગયો તો હાવ આથી કાઢી નાખ્યો ઘસે થઈ ગઈ હતી તે પાછું આપણે કાંકથી લઈને નાખી દી હું તો આખું નીકળે ગયો. ફુદીનો એની ચોટણી નસલ થઈ ફુદીનાને ને આ ઝાડવું જો ને કોરીને નથી કોર્યું એવું હે માં તો લેવા હતા તે આપણે બગીડે ગયું પાંદ આખું એલું થઈ ગયું ને એવા ખૂટો નીકળ્યો એ ફૂટે તો હાસું ને ભીનું જો આપણે દોવેલથી તમે ઉઠે ભીની દોવેલથી ને બસ આપણે હે ને ચાય બનાવવાની છે તો હે ને ચાય બનાવી દઈએ ને ચાય બનાવવાની છે તો ચાય બનાવી દઈએ ને ભરતને ગરમ પાણી પીવું હોય તો એ કરી દઈએ. તો સરસ મજાનું જો ગુલાબના ફૂલ ખીલ્યા ને જ આ બે દીથી ના હે ને કાપી નથી ન ખીલે પછી કાપી પડે ઉઠે ને એ તો જેમ કહું પણ ઉપર ફૂલ એકદમ જોરદાર ના ખીલે એમાં. જો સરસ મજાનો સકલાનો અવાજ જોરદાર આવે મસ્તીનો ને ધાણા આપણા સરસ મજાનો નીકળે ગયા. તો હે ને તો અત્યારે આપણે રસોડામાં જઈએ ને ભરતને ગરમ પાણી બનાવી દઈએ. તો બસ હાલો આપણે છે ને ભરત આટલું ગરમ પાણી કરી દઈએ. સાતા પીતો ને તો બસ એને ગરમ પાણી પીવું જોઈએ ઉઠે તો હાલો આપણે ગરમ પાણી કરી દઈએ. મીતા જો સા ઉઠે પી લીધું ને રસોડામાં તો જો જીનતી એટલે ઉખેર મારા પડ્યા એમ વિખર પડી તમે ઉઠે કારણ કે બધું કામ થતું હોય ઉઠીને સાહેબ થતી હોય સા થતા એટલી જરાક હોય વિખર પડી હોય પછી આપણી સરસ મજાની સાફ સફાઈ કરી લઈએ. પેલા કામ ખતમ થઈ જાય ને તો પછી બસ સાહેબ કરવાની સાહેબ કરી લઈએ ને ભરત આટલું ગરમ પાણી કરી દીધું ને નાસ્તો કરવો હોય તો પૂછીએ ભરતને ને જવાને રેન્જ કરતી ગરમ પાણી ફેંકવું આપણું તો ભરતને જવાનું રાજકોટ જોઈને જરાક આખું મોતીઓ હતી મોતીઓ ઓપરેશન કરાવવા એક એકને મોતીઓ ઓરેગો બીજી એકને કહેતા હતા કે ઓરેગો હતી પછી થોડાક દિવસ કે બીજી એકનો થઈ જાય ભેગુંથી બે એકનું ન થાય ઓપરેશન પછી જો રાજકોટ જવાના હે તમને શાક બનવા મૂકી દઈએ. પેલા ગરમ પાણી દે દે ને પછી શાક બનવા મૂકી દઈએ ને કોફી પીવી તો પછી કોફી આપણે બનાવી દઈએ. તો બસ એવું હે ને ઠંડી પડવા માંડી રોટલી બનાવી તો આપણે ખારી છે રોટલી જો કરાવી દી ને નાસ્તો થયો તૈયાર તો ભરતને આપણે દે દઈએ પછી જવાનું રાજકોટ. તો બસ કોફી છે ભેગી ₹3 રોટલી છે જોરદાર ને મસ્તી નાના જેવી બની ખારી જેવી સરસ એ ભાવે તો એવું દાટણ બનાવતા રોટલી પડી હતી ને તેમને તરે દાટણ મેં ઉતામે છે ને ખાવા રોટલી ને સરસ મજાની કોફી થઈ ગઈ.
તો ભરતને તમે કોફી રોટલી નાખી તો ખાઈ દઈએ બેન ખાઉંગા क्या कहते गुफे गुफे खाओ तो भरत ने जो गुफे खाવાનું આલે ને ये सरस मजानी क्रिस्पी रोटली ने कॉफी तो बस तो है ना भरत ने जो राजकोट जवान है तो बस ही जाए गाड़ी बस આપણે है ना કંઈક જે મોટું કામ છે પણ બાકી તો આપણે કામ નિપટાવીએ તાર ફોન આવે એમ હવે મોટા પણ દીકરાનો ફોન આવ્યો છે ટાણે સેટીની જવાનું થયું જો આજ છે ને એને આજ ઘેર ઘૂમરો મારવા આવ્યો મુંબઈ તો એટલે જ છે ને એ ઘૂમરો મારવા આવ્યો ને એવું કાલે એ પ્રમાણે એની જવાનું થઈ જાય ઇઝરાયલ જવાનું હતું કાલે પ્રમાણે બીજો કે બધું નીકળી થયું ને કાલે પ્રમાણે સરવાનું છે તો એ ઇઝરાયલ જવાનું હતી કે વાર છે ને તે ઘૂમરો મારતો તો બસ એમાં છે ને ભરતને જાય સીતારામ કેમ છો બધા મજામાં હાલો આપણે દવાખાને જઈ આવી તો હે ને મેં છે ને કોઈ એમ કીધું કે ઠાંગરા આમતા ને બધા ઉડતા હતા ને તે ટાંકીમાં નાખ્યા હતા મોત ઉડે નીકળ્યું ખબર નહોતા કે ના મોદની મક્ખી બેઠી તો જતા હા ભણે હટી ખટે ભાગી ન કરી તો કરડેલી વચ્ચે ઉતરે નહીં ઘડે જો બળેરટી ફટન મોટી મોટી મેખી છે અંદર છે મધનું પોળું છે એ મને ખબર નહીં કે અંદર મધનું પોળું હોય બેક લાકડીના કટકાની આવતા ને એમાં નાખ્યા તે કોદારી ને એવું બધું ત્યાં તો ઉડે નીકળી ઓછી તને મધ ને જો આગળ છે ને પાડીને પીવડાવેલું હતું શાહી બનાવેલી હતી ને ભરત ને એ આગળ ગા નાસ્તો પાણી કરે ને તો બસ થોડાક ઠામ છે ને તે આપણે વિસરી નાખીએ ને ઝાડમાં પાણી થોડું નળીએથી કાઢેલું હતું તે નળી ઉડે તે બધી હકેલવી જશે આંબાના ખામણા હમણાં કેદુકના કોરા આવતા ને તે આખાઈને પાણી કાઢ્યું ને જે જોઈ નારિયેરીને તાલા પીડ્યા ને તો એ આકડે આપણે ઉકળામાં ફેંકવાના હે તો બસ જેવું કામ હાલે ને ભીહુની જો ફેરવે નાખીએ આપણે પાણી કરે ને તે હે ને કુંડામાં જરાક કાલે હાજી મીંદડી બાજતી હતી ને તે રવા ખીરી ને તે કુંડામાં પડી તું જરાક વિસરી નાખીએ તો અસલ પાણી ચોખ્ખું રહીએ તો આપણે કુંડો ખાલી કરીએ ને બસ ધોઈ નાખીએ પછી પાણી કરીએ ભીહું તો પાડી જો સાહેબ પીએ ને બેઠી અટાણે તો સારું થઈ ગયું હાવ જો અટાણે તો હાવ સારું થઈ ગયું બે દીથી ને માંદી હતી બિચારી નહીં પડી હતી કાલે તો જો દવા લીધી ગોળી હતી ને પીવરાવ્યું કરમિયાની ને એવું બધું એ હતી પીવરાવીને સારું થઈ ગયું અટાણે તો જો સાહેબ પીને ઊભી જોવે ને પીહું નહીં જો આપણે ફેરવાની એક ફેર આપણે વાહિંદાને બધી નાખી જ દો ને પાછા વરે થયા પોદરા તો એ પછી આજ તેને ધારીએ ધોવાનું જ છે ને વાંધા જો ચોખ્ખા જ છે આપણે ના તો હાંજી જ આપણે વારે નાખીએ તો અટાણે ફેરવવાની જીરી પાણી કરે તો બસ જો અટાણે એક એક ફેર ખાઈ લીધું મગોટું નાખ્યું હતું તો પાણીની વાત જોઈને ઊભી તો હાલો આપણે પાણી કરી લઈએ કુડો સાફ થઈ જાય ને તો પછી બસ એવું હોય ને એ ખબર મેં ઘડીક વાર મોટો પપ્પા દીકરાને ફરજમાંથી ફોન આવ્યો હોય કે હું તો આવતો રહ્યો પાછો હસતા હતા હા બા ને મમ્મી હમણાં મહિનો દીથિયાનો હે ને તે એ બે દીમાં જવાની તૈયારી હોય ને ઇઝરાયલ તે સવારમાં જો ઉઠીને ફોન આવ્યો હોય કે હું તો પાછો આવતો રહ્યો તો ભરત કે એવું બને જ નહીં કોઈ દે તો કે તો વિડીયો કોલ કરીને બતાવવા હું કે જો વાડીનો વિડીયો તો બસ વાડી બતાવતો હતો કે હું આ આવતો રહ્યો છો પાછો તે હસતા હતા એવી રીતે ઘડીક વાર મજાક કરી ને મારા હાથમાં જો કલર કરવાનું પીસું આવે ગયો ને મકાનમાં કલર કર્યો ને તે દૂરના ફેડિયા પીસા હું સાફ કરલા અસલ થઈ જાય સાફ એ વાત જાતો ને ધાવે એકદમ ઘઉં પટીએ નહીં રહેતી પછી ને આપણી ભાઈ ને આપણે છે ને ભાઈમાં પણ માથે હેઠ ફરી જારી સબ તૂટે ગઈ તે કબૂતર જો પાછા જમા થઈ ગયા અંદર ભાઈમાં બિચારા બેઠા એનું ઘર એ ભાઈમાં જ વધારે પૂરતા રહેતા પાણીને પાણી હોય ને ફજાવીને નાચ વધારે પૂરતા રહેતા હોય પાણીને કાંઠે એ ભાઈમાં જો કાંઠે ખોડ ને થઈ પીડું ગાળા વડલા તો એને કુંડો જરાક સાફ થઈ જાય ને તો પછી પાણી કરી લઈએ
હાલો તો આપણે આવ્યા રાજકોટથી. અત્યારે જો મોરારી બાપુની કથા હાલે ને ત્યાં ઘુમરો મારવા આવ્યો. તો અત્યારે તો પૂરી થઈ ગઈ, બધા છૂટા થયા. હજી એટલા 2 વાગ્યા એટલું માણસ. બે વાગ્યા ને તે બધા છૂટા પડ્યા. જોવો બધી ગોઠવણ. હનુમાન બાપાની મોટી મૂર્તિ, 2 હાથી. જોરદાર ગોઠવણી હોય, એમ ઘટે જ નહીં. બધા સદભાવના. આવી બધી ગોઠવણી છે ને. અત્યારે ગામ અમારા દવાખાને વારો ને એક બધી મોડું થતું. આ તો વહેલા આવે. લાગે જો આપણે તો જમી બમીને આવ્યા, બરોબર ઘુમરો મારીએ જઈએ, બધે બતાડીએ જેટલું જેટલું દેખાય. સાસ કેન્દ્ર. સાસ વિતરણ કરીએ છીએ. આ બહેનો માટેનું જમણવાર રસોડું જમવાનું. આ બધું ભાઈઓ માટે જબરજસ્ત છે. ઓ વ્યવસ્થા નહીં, ઘટે નહીં. જવો લાઈન ને દવડું માણસ છે તો જો આવ્યા મોરારી બાપુ રામકથા રાજકોટમાં હાલે ના ટાણે. એમાંથી ફરવા ઘરે ગઈ હતી. પછી એમ કે હાલો ચક્કર મારીએ, 7 વાગ્યા સુધી ના બેસવાનું. આવ્યા અત્યારે ત્યાં પૂરી થઈ ગઈ જમણવાર ને હાલે બધી. આવું છે ગોઠવણ જબરજસ્ત. ઉતારા વીઆઈપી ગેટ ઈ ના બધે. આ બાજુ ઉતારો એસી વાળો. આ રોડ
રત્ન ખંડ વિશ્વમિત્ર ખંડ બધે આપણે હોસ્પિટલ ઓપરેશન થઈ ગયું અને ઉપલે મારે